ગામડાની મોજ હો મિત્રો, ગામડાની મોજ કાંઈ ઘટે નહીં એવી. જો એને કુદરતી પવન એવો આવે છે ઠંડો ઠંડો, અને માથે આપણે રજકો છે આખો, તમે જોયો તો બિયારણનો આપણે મેલેલો છે રજકો. હવે ઓલો રજકો તો પાકવા આવી ગયો છે, જો પીળો પડી ગયો છે, પણ 2-5 દી ટાઈમ નથી એટલે ઊભો રહેવા દો છે. આવી રહી તો આપણે હજી ભેંસોને જ ખવડાવી છે, અને ઓલો ભેંસો હાટું હતો પણ એ હવે પાકવાની તૈયારીમાં છે, બરોબર. અને જો ભેંસું નીણ ખાય છે અને આપણે બેઠા છે, અને અમારો ભૂરો જો ઘીનું તપેલું સાટે છે. આપણે ઘી ઊનું કરીને તાઈ હોય ને એનું તપેલું સાટે છે. તપેલાના કોઈને અડવાય નહીં દે જ્યાં સુધી સંપૂર્ણ રીતે ચોખ્ખું નહીં થઈ જાય ને ત્યાં સુધી, બરોબર. અને આપણે લાંબા થઈને પડ્યા છે ખાટલામાં, ઠંડો ઠંડો પવન આવે. આખો દી તો 45 ડિગ્રી તાપમાન હોય છે, એટલે જ્યાં સાંય હાક પડતું ના. દાણ તો નાહવું પડે આખો દીમાં પહેરેલા લુગડે, બરોબર. ને અત્યારે ચોથી વાર નાહ્યો, નાહીને હવે કંઈક નિરાશ થઈ, બરોબર. હાલો, આમાંથી રજકામાંથી કેટલું બી થશે 5 વીઘાનો હે કરજો કોમેન્ટ. હાલો, એ પાછા કોઈ નથી દેવાના, પછી એમાં ન કહેતા કે દાન કરજો. એમાં એને આપણે સોશિયલ મીડિયામાંથી દાન કરવાનું, જેટલું પણ થાય એટલું. આવી રહી તો છોકરા હાટું છે ભાઈ, છોકરા ભૂખ્યા મરી જાય. હાલો, જય માતાજી, મળીએ નવા વિડીયોમાં.